સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં જિલ્લા પોલીસ સહિત એસટીસીના વિદ્યાર્થીઓ જોડાયા હતા। સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસ દ્વારા વ્યસન મુક્તિ સાથે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ગિરીશ પંડ્યાના માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરેન્દ્રનગર એસઓજી દ્વારા એસડીસી પોલીસ કેડેટ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા બેનરો, સૂત્રોચ્ચારણ સાથે આ રેલી શહેરના અજરામર ટાવરથી અનઘટનાથ મહાદેવના મંદિર સુધી કાઢવામાં આવી હતી। ત્યારબાદ રેલીમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને નેત્રમ ઓફિસ ખાતે રીસેટ કરાવી શહેરમાં પોલીસ દ્વારા કરવામાં આવતી સીસીટીવી મોનિટરિંગની કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સાથે વ્યસન મુક્તિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ રેલીમાં સુરેન્દ્રનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ગિરીશ પંડ્યા સહિત એસઓજી પોલીસ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગાંભવા, ધાંગધ્રા।